આવ્યું ભાઈ, પુરાવા હાથે આવ્યું. એટલે અત્યારે જે કરો છો ને એને જ કગર કરીને અરજી મળી અને બરોબર આજ રવિવાર છે, આવતો રવિવાર આવો મળી આ દેરું જગાડીને કોઈક કહેવા આવો ખમા કે એટલું કરી આ બોલાવાનું ભાઈ બંધ કરી દે, બોલાવાનું બંધ કરી દે. જઈ દઉં આવતો રવિવાર આવતા આવતા હિંમત રિઝલ્ટ આવી દેવાનું નહીં. આલું તો મેં નહીં, તારા દેવ નહીં આલી. આટલું માડી હું કહું મનનો એક સંકલ્પ છે માડી કે મારે કરવું છે, પણ મારા હોમે જ પડ્યું છે. તું શાંતિ રાખતો ઉતાવળ. ભૂલશો નહીં એ કે છે જ્યારે વેળા હતી ત્યારે કોઈ ના કર્યું ને હવે આપણે ભીડાઈ રહ્યા છીએ એટલે બધા સંપર્ક લઈએ. શું કરવાના? વેળા લૂંટવાની કને લૂંટાઈ હતું તારે કરવાની વેળા હતી ભાઈ, અને બગાડ્યું તોય તમે મોન્યું એ બગાડ્યું. મેં દેવને તો બગાડ્યું નહીં. હા તે લક્ષ્મણ ગોળો નતો. લક્ષ્મણ દેખા ચોરી ભાભીને કહીને કહેતો કે લીટી ના અંડોળતો, લીટી અંડોળી તો લગ્ન બનાવવાનું હતું કે તમે લીટી અંડોળી કેટલી વસ્તુ તમે બાકી હું બનાવવાનું છે ને ભરતભાઈ. પણ આવતા યાર આવતા તમારી મહેનત અને જગતના દુનિયાના મલકની ભાઈ જહુ ને અંબોળ આઈટમ ના ઉભી રાખું તો મારું નામ જગતના બારાની જહુ ને અંબોળા ના ઉભી રાખું ને તો મારા સજીના રોમ દેખાય. ભાઈ મારી જગત થવા દો. ઘેર જઈને એને કદરતો વર્તો કોણી ઘેર આવશે લાવશે લાવશે કહેવાનું આવશે. હું પીધા વગર મેપ્યો નહીં ભાઈ. હા ભાઈ કોઈ ખોટા ધક્કા ખાવો નહીં. મુદત પૂરી થાય એટલે તમારો ઇતિહાસ પૂરો બધા કરી દેશે. કે હું એ દેવ જોડે વિશ્વાસ તો મારું તમને દર રવિવારે ધક્કા ખવાવું એ મારો ધર્મ નહીં. સાચું મળી કોક મળવું જુઓ તમને. તમારું હેડેલું અહીં નિફટ ના જવું જુઓ. એક દાડો હેડો ને કદાચ બે હાથ જોડો ને તો અમારા દેવને કદાચ એ કરજ અમારા માથા આવી કહેવાય. મળી એ પૂરું કરી આવવાનું. એટલે વિશ્વાસ રાખ ભાઈ. શું કહેવું? પાર પડી જશે ભાઈ, એટલે આખું ઘણું ગાયું તું માતાજી. પાર પડી જશે અને તમે તારે ઊંધું નાખવાનું ચાલુ કરો ને હમું લાવવાનું મારા દેવની ટેવલ છે. એવું જ બધું માડી મને સજીને ઉમર કરીને હેઠ જા. માં હું એ જ કહું છું. જે બોલો એ ઓર રાખજો. મામા મળી મળી હા જેમ કે કાલ બુવાના પગમાં આવે ના એવું નહીં. તારી મારી આજની ઓળખણની માં 35 વર્ષથી ઓળખણ ન મારી તો ભૂલો ચમ પડે તારે. શીખવવામાં એ હું દેડા બની ગઈ કે ભૂલો પાડી દીધો. તું ચિંતામાં ઊંઘે ને એટલે આખા બે મને નીકળ્યા ચિંતા હોય, હું બે ઊભી રહી હોઉં. સાચું છે મારી ખબર છે મને 24 કલાક કાઢે ને એટલે તારી જે માગણી છે મારો ભગવાન એક જ હેણ હાલે મારો ભગવાન. દાઢી મજા આનંદ જે કરવું છે એ તારા ઘરમાં રાખવું. બધી વસ્તી બેઠી બધી જ કરવું છે. અરજી તો મંદિર મસ્જિદમાં કે અમારા દેવન રૂપિયાની જરૂર નહીં. પણ એટલું મારા ભગવાન કહી છે આ જે વસ્તી બે દરેકને કહું છું તો મન બુદ્ધિનો આશ્રમ હોય, કોઈ બાળકોનો આશ્રમ હોય, સાચું મારી
6 મહિનો એક વખત દોન કરશો ને તો કદાચ ભગવાન ઘણો થશે. આવા મંદિરો માલવા જાઓ તો ભુવા જલસા કરશે ને ગાડીઓ મોટી લઈને તે ધર્મની જો જરૂર છે એ ધર્મ કરજો. અમારો હોનાના પૈણા જમાડો કે માટીના જમાડો? મારા વડવા હતા માટીના પૈણા અમે જમીન માતાઓ તો ધારે એટલો કોમ કરી નાખ્યો. અત્યારે તો બુવા નવા શીખ્યા છે ને નવી વાતો તો ટોપું તો થાય નહીં. પણ એક જ કહું છું ભાઈ કે આવો જો જરૂરિયાત આશ્રમમાં જરૂર હોય ને 6 મહિનો એક વખત દોન કરજો ને ભગવાન પેલો કરવા ના આવું તો જગતમાં હું દાઢીની માતા ના કહેવો. એટલે તારી જે માગણી છે અને મારા ભગવાને બેન બનાવતા આવડ્યું હશે અરજી તો 19 દાડા પૂરા થવા તો મને માતાને કૂતરી કહીને બોલાવતી હતા. મહેનત કર ને કદાચ 19 દાડા પૂરા ના થવા દો. ચાલુ જ તમારે. અરજી ખબર હું પણ બેન હાલતા આવડ્યું હોય એ આ કિનારેથી પડી ગયું તું ને આ કિનારે લઈ ગઈશું ને એક જ જવાબની વાત છે ને એ પૂરો થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય. આ હું સધી ભાડીને આવી ખારું માડી. હા મારો ભગવાન પૂરું કરાવશે. ચિંતા ના કર બાળપણ ઓ ના કરતો મજા કર. દવા પણ બતાવી વધાવો બનાવો મારો ભગવાન રતિપા ઓખોમાં અજવાળું આવો તો 21 દાડા મારા 21 દાડે આ ઓખોનું પૂછવાનું હો. પેલી વાત તો નથી પણ આ ઓખોમાં રતિપા એનો અજવાળાનો પ્રકાશ ચાલુ થઈ તો માનવાનું મારો ખૂબ જવાબ આજથી 21 બતાવી દે કે કંઈક મોઘમ કહી દી તો કની જવું છે ને કના ભગવાન છે તો કહી દીધું. તમને કદાચ એવું એમ પડે તો હું આ ખુલાસો કરું છું.